નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે. જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો. ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ. પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે. તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો. થેન્ક યુ સો મચ. કાલ છેલ્લે આપણે શું ભણ્યા હતા? સ્પેલિંગ એટલે કે શબ્દાર્થ ભણ્યા હતા કે ભાઈ આનો અર્થ શું થાય ને એ જ મેં તમને કીધું હતું કે એના એ સ્પેલિંગ છે ને આપણે કાલ ઉપયોગી થાય છે. કાલ એટલે આજ ક્યાં ને ઉપયોગી? જો એ જ સ્પેલિંગ હશે છે. પાકા કર્યા બધાએ? બરાબર. 2 વખત લખવાના કીધા હતા અને પાકા કરવાના કીધા હતા. થઈ ગયા બધાને? નો થાય તો હજી ફરી વખત ઘરે જઈને એને પાકા કરી કરવાના. સમજાય? અંગ્રેજી શીખવું હોય ને એટલે સ્પેલિંગ પાકા કરવાના. શું કરવાનું? પાકા કરવાના. ખાલી સ્પેલિંગ નહીં, પાકા કરવાના. હવે આપણે યુનિટ નું નામ છે આર્ટિકલ. આર્ટિકલ 3. દરરોજ આપણે એકની તો વાત કરીએ છીએ પણ રિવિઝન થઈ જાય એટલા માટે. 3 આર્ટિકલ કયા કયા? અ, અન અને ધ. ઉપયોગ આપણે અ અને અન નો અત્યારે કરવાનો છે. ધ નો પછીના પ્રશ્નમાં કરશું. જો અહીંયા કીધું છે, સૂચના આપી છે પ્રશ્ન નંબર 1 એક્ટિવિટી 1 માં પહેલો પ્રશ્ન કે અ અથવા અન નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા ખાલી જગ્યા આપેલી છે. હવે જુઓ તો ખાલી જગ્યા નામની આગળ છે કે નથી? એટલે આપણને એવો એક વિચાર એવી જવો પડે કે આર્ટિકલ ક્યાં મુકાય? નામની આગળ મુકાય. ક્યાં મુકાય? આર્ટિકલ અ કે અન વિભાજિત કરવા માટે અ મૂકવો કે અન મૂકવો એ જાણવા માટે સૌથી પહેલા આપણે શું કરવું પડશે? વિચારો જોઈ શું કરવું પડશે? સ્વર વ્યંજન ની આપણને ખબર પડવી પડે એ આપણે યાદ કરવું પડશે. તો સ્વર કેટલા છે? કયા કયા? શું કહેવાય આને? બાકી બધા શું કહેવાય? તો કે બાકી બધા આટલું આપણે અહીંયા યાદ રાખવું પડશે. સમજાય છે? 5 સ્વર કયા કયા? એ ઈ આઈ ઓ યુ. એને આપણે એક બાજુ ઘડીક વાર માટે લખી લઈએ કેમ કે એનો જ ઉપયોગ આપણે અહીંયા કરવાનો થશે. જો નામની શરૂઆત સ્વરથી થાય તો કયો આર્ટિકલ મુકાય? તો કે સ્વરથી થાય એટલે અન અને વ્યંજનથી થાય તો અ. હવે આપણને આપેલું અહીંનું નામ જોઈએ. પેલા નામ જોઈ લઈએ. શું નામ આપ્યું છે? એપલ માં પહેલો અક્ષર કયો છે? તો કે અ. અને અ કોણ છે? એટલા માટે આર્ટિકલ કોણ આવશે? અન આવશે. એટલે અહીંયા ખાલી જગ્યામાં આપણે શું મૂકવાનું થશે? મૂકી દઈશું અન. હવે આપણું વાક્ય કમ્પ્લીટ થઈ ગયું. શું વાક્ય બન્યું? It is an apple. ઉચ્ચાર લખી લઈએ. It is an. કોને ગુજરાતી આવડશે? કયો જોઈ. શું વાત છે? 2 જણાને આવડે છે ભાઈ? બોલો. નહીં તો ધીસ થાય. હું એપલ છું એવું ન બને. પેલું એપલ ન બને. તે એપલ છે. તે એપલ નું ગુજરાતી કરો. એપલ નું ગુજરાતી. હા, તે સફરજન છે એવું ગુજરાતી થાય. ઈટ એટલે તે થાય. બરાબર. તે સફરજન છે. છે નહીં છે. બરાબર છે. ચાલો હવે આપણે બીજા નામને એટલે કે બીજા વાક્યમાં પહેલું નામ જે આપ્યું છે એનો પહેલો અક્ષર જોઈએ. ટી. બધા
સામૂહિક બોલે છે આ ટી શું કહેવાય? સ્વર કે વ્યંજન? સરસ, હાલો ધોરણ 4 ને આવડી ગયું. ખૂબ સરસ. વિવેકભાઈ બોલો જય. સ્વર. ખોટું. હવે તો બધાને આવડે જ વ્યંજન હોય, સ્વર ન હોય તો શું હોય? વિવેકભાઈ જે આપણને આવડ્યું નહીં કેમ ભાઈ? આપણે 3-4 દિવસથી આમાં માથાકૂટ કરતા નથી. હવે જો વ્યંજન થી નામની શરૂઆત થતી હોય તો અહીંયા જોઈ લો. અરમાનભાઈ, જો નામની શરૂઆત વ્યંજન થી થતી હોય તો કયો આર્ટિકલ મુકાશે? નંદની બેન, અ મુકાશે. સરસ. એટલે અહીંયા આપણે ખાલી જગ્યામાં લખી લઈએ અ. હવે એનો ઉચ્ચાર લખીએ. ઇટ ઇઝ અ એપલ નથી, ટ્રી. ઇટ ઇઝ અ ટ્રી. ચલો, કોણ ગુજરાતી કરશે? સરસ. ભાર્ગવભાઈ બોલો જય. નથી, પેલું વૃક્ષ એમ નથી લેવાનું. હાલો, એ બરાબર છે. તે ઝાડ છે, તે ઝાડ છે, તે વૃક્ષ છે. ઝાડ અથવા વૃક્ષ ગમે તે લઈ શકાય. તે વૃક્ષ છે. ટ્રી એટલે વૃક્ષ કહેવાય. બરાબર. ચાલો, હવે આપણને ત્રીજું વાક્ય આપ્યું છે, એનો પહેલો અક્ષર જોઈ લઈએ પેલા. ચાલો, એ આપ્યો છે. સ્વર છે કે વ્યંજન? સરસ, વેરી ગુડ. યશવીબેન, જોરથી બોલો થોડું. સ્વર. બરાબર છે. હાલો, એ સ્વર છે એટલે અહીંયા લખી લઈએ અ. સ્વર, સોરી, એ સ્વર છે. સ્વર છે માટે કયો આર્ટિકલ મુકાશે? હાથ ઊંચો કરશે બધા જેને આવડશે. રોશની, અન મુકાશે. વેરી ગુડ. અહીંયા લખીશું આપણે અન. શા? હા, અહીંયા અ લખી લઈએ અ. ચાલો, હવે આર્ટિકલ અન મુકાશે એટલે અહીંયા ખાલી જગ્યામાં અન મૂકી દઈએ. એટલે હવે એનો ઉચ્ચાર કંઈક આવો થશે. ઇટ ઇઝ અન. શું વંચાય આને? ટ્રી નો વંચાય ને. તમે કેમ દડકો મારીને અહીંયા જાઓ છો? આ ટ્રી નો લખ્યું કેવાય એ એક્સ ઈ, તો એને શું વંચાય? કાલ આવ્યો તો પણ આજ મગજમાં નથી આવતો. કાલ તો આવ્યો તો આજ મગજમાં આવવો જોઈએ. એક્સ. બરાબર છે. અને એક્સ વંચાય. ઇટ ઇઝ અન એક્સ. એક્સ એટલે શું થાય કોને ખબર છે? વિવેકભાઈ. સરસ. મેં તો ખાલી એકનું જ પૂછ્યું હતું પણ આખું વાક્ય આવી ગયું. તે કુહાડી છે. સરસ. ચાલો, હવે આગળ લઈએ. ત્યાર પછી છે આગળના વાક્યમાં શબ્દનો પહેલો અક્ષર કોણ છે? ઈ છે. કોણ છે? હવે ઈ કઈ કેટેગરીનો છે? આ કેટેગરીમાંથી બે માંથી એકમાં આવશે. ચિરાગભાઈ. સ્વર. જો સ્વર હોય તો શું મુકાશે? એ બધાને એક હારે જવાબ નહીં દેવાનો. અન. સરસ. અન મુકાશે એટલે ખાલી જગ્યામાં આપણે મૂકી દઈએ અન. હવે એનો ઉચ્ચાર શું થશે? ઇટ ઇઝ અન એગ. ચાલો, એગ એટલે શું થાય? ખાલી એગ. વાક્ય નથી બનાવવાનું. એગ નું ગુજરાતી શું થાય? નિધિ, વાક્યનું ગુજરાતી નથી કરવાનું. રોનક, ચિરાગ, ઈંડા નહીં, ઈંડું. કેમ કે એક વચનમાં છે એટલે ઈંડું લેવાનું. આમાંય આપણે આર્ટિકલ કેમાં મૂકવાના છીએ? એક વચનમાં જ મૂકીએ. હવે એનું ગુજરાતી કોણ કહેશે? વાક્યનું ગુજરાતી. ધ્રુવી, તે ઈંડું છે. સરસ. ચાલો, આગળના વાક્યમાં જઈએ. વાક્યમાં શબ્દનો પહેલો અક્ષર બી. ચાલો, હવે બી સ્વર છે કે વ્યંજન? સરસ. ઘણી બધી આંગળી ઊંચી થઈ ગઈ હો ભાઈ. વેરી ગુડ. પ્રદીપભાઈ. વ્યંજન. વ્યંજન છે એટલા માટે અ કે અન માંથી શું મુકાશે?
ભૂમિકાબેન અ મુકાશે. વેરી ગુડ. ચાલો અહીંયા મૂકી દઈએ અ અને ખાલી જગ્યા પૂરી દઈએ અ. તો વાક્યનો ઉચ્ચાર કોણ કરશે? હવે વાક્યનો ઉચ્ચાર કોણ કરશે? અંકિતાબેન. It is a boat. સરસ. It is a boat. બોટ એટલે તો બધાને ખબર પડે જ છે. ચોમાસામાં બધાને બહુ હંકારું હંકારું થાય. કોને પૂછશું? નવા કોકને પૂછવી આ વખતે. કિંજલબેન. બરાબર છે, તે હોડી છે. ચાલો હવે છેલ્લું વાક્ય જોઈએ, જેમાં વાક્યના શબ્દનો પહેલો અક્ષર સી છે. સી. સી શેમાં આવશે? પારુલબેન કહેશે. સરસ. વ્યંજન. હાલો, વ્યંજન છે એટલા માટે કયો આર્ટિકલ મુકાશે? કોણ કહેશે? નિધિબેન કહેશે. ખોટું. અન નો મૂકી શકાય, અ મુકાય. એ નો કહેવાય, અ કહેવાનું છે. એટલે હવે અહીંયા આપણે ખાલી જગ્યામાં મૂકી દઈશું અ. કોણ ઉચ્ચાર કરશે? વાક્યનો ઉચ્ચાર કોણ કરશે? બોલો ભાવિકાબેન. It is a cat. ચાલો, કોણ ગુજરાતી કહેશે? ઈશિકાબેન કહેશે. બરાબર છે, તે બિલાડી છે. વેરી ગુડ. તો આવી રીતે આપણે વાક્ય પ્રેક્ટિસ કરવાના છે. જો કેવી રીતે મૂક્યું, જેમ કે અ તો એની આગળ શું મુકાય, ટી હોય તો એની આગળ, એટલે કે નામની શરૂઆત જોઈ લેવાની, એના આધારે આપણે આર્ટિકલ મૂકવાનો છે. સમજાય છે? આવડશે બધાને? બધાને? તો લખો.